એડિશનલ સંલિનતા એ જરૂરી બને છે. એનું નામ છે વિવિક્તાચર્યા સંલિનતા. કે એક વખત મન વચન અને કાય વિવિક્તાચર્યા સંલિનતા, 4 પ્રકારની સંલિનતા કીધું. સંલિનતા તપ જે છે ને, ઇન્દ્રિય સંલિનતા, કસાય સંલિનતા, યોગ સંલિનતા અને વિવિક્તાચર્યા સંલિનતા. આ 4 પ્રકારની સંલિનતા એ સંલિનતા તપ છે. આપણે બાહ્ય તપ કહીએ છીએ કે ભાઈ અણસણ મૂળો અરિયા વિત્તિ સંખ્યેવણમ રસચ્ચાઓ કાય કિલેસો સુધી આપણે તે દિવસે વિચાર્યું. સંલિનતા બાકી હતું. તો સંલિનતા એટલે શું? તો નોર્મલમાં સંલિનતા એટલે આપણે એમ કહેતા હોય છે કે અંગોપાંગ સંકોરીને બેસવું, એ સંલિનતા. સામાન્ય અર્થની અંદર ભલે એ કહીએ, પણ એકચ્યુઅલની અંદર બાહ્ય તપ રૂપે જે સંલિનતા છે એ આ 4 ભેદથી વિસ્તારથી આપણે સમજીએ તો આ 4 ભેદથી છે. અને એની અંદર વિવિક્તાચર્યા એટલે શું? તો કે આપણે કેવા છે ખબર છે? આપણા મન વચન કાયોને કાબુમાં તો કર્યું, પરંતુ વળી પાછું કોઈક એ પ્રકારનું નિમિત્ત મળે ને આપણને, તો ફરીથી જે એને સંકોર્યા છે એમાંથી આપણે પાછા બહાર નીકળી જઈએ છીએ, ફરીથી પાછું એક્ટિવિટીની અંદર લાગી જઈએ છીએ. આપણે ઈચ્છા થઈ જાય. જેવી રીતના એક માણસે થોડોક અધ્યાત્મને ધર્મને સમજ્યો. અધ્યાત્મને ધર્મને સમજ્યા પછી એને વિચાર કર્યો કે ગમે એટલો દોડીશ રૂપિયા માટે, આખરે કાંઈ નથી થવાનું. એકચ્યુઅલી અંદર તો આ બધું દોડવા પાછળ પણ સુખની જે ઈચ્છા છે, સુખ મળવાનું નથી. છતાંય તો માણસ દોડતો હોય છે. ઘણી દોડવાની આદત છે. બસ જિંદગીભર દોડતા જ રહે, બધું મેળવી લીધું, પરંતુ એનાથી સુખ ન મેળવી શકે. બધું મેળવી શકે છે, સુખ નથી મેળવી શકતો છે. તકલીફ આ છે. એક માણસ ઝાડની નીચે સૂતો હતો. બપોરનો ટાઈમ, દિવસનો ટાઈમ, અને ઝાડ નીચે આરામથી સૂતો હતો. એનો દોસ્ત ત્યાંથી પસાર થાય છે, જુએ છે કે આ તો આરામ કરે છે. એટલે ઓલો કહે, તું દિવસે સૂવે છે? ગાંડો થઈ ગયો છે તું? તો કેમ દિવસે ન સૂવું? એનું કારણ શું રીઝન? અરે યાર, કામકાજ કરવું જોઈએ દિવસે. અચ્છા, શું કામ કરવું જોઈએ? તો કે કામ કરીશ તો 2 પૈસા કમાઈશ. ઓકે, પછી તો કે જો રૂપિયા ભેગા થશે તો તું જેને કહે કે ઘર બધું વ્યવસ્થિત કરાવી શકીશ. ઓકે, ઘર વ્યવસ્થિત થઈ જાય, બધું વ્યવસ્થિત થઈ જાય, પછી શું કરવાનું? તો કે પછી આરામ કરવાનું. તો અત્યારે હું જ કરું છું. આટલું બધું દોડ્યા પછી જે કરવાનું છે એ જ અત્યારે હું કરી લઉં છું. તને કઈ તકલીફ છે? આ જ વસ્તુ છે. એકચ્યુઅલી અંદર માણસ દોડતો જ રહે છે. અને કોઈક વખત એવું થાય કે આવું ચિંતન ચાલે ને, એટલે એક વખત વ્યક્તિના હૃદયની અંદર ઈચ્છા થઈ જાય કે હા, વાત તો સાચી છે, આ દોડવું સૌથી બોગસ વસ્તુ છે, નકામી વસ્તુ છે, અને મારે તો હવે દોડવું નથી, ઓછું કરી દેવું છે. કમસે કમ ઓછું તો કરી દઉં. ખોટી દોડાદોડ કરીને પણ કંઈ આખરે મળવાનું તો નથી. આમ એના મનની અંદર થોડોક જેને કહે ને કે ભાવ જાગી જાય. એટલે પછી એની અંદર થોડોક સંતોષનો ગુણ વિકસે. થોડુંક મળે છે ને આપણે શાંતિ છે, કોઈ વાંધો નથી, મજા છે, આનંદ છે, આવો સંતોષનો ગુણ વિકસિત થાય. બરાબર? અને થોડાક રૂપિયામાં શાંતિથી સુખથી જીવતો, એને કોઈ તકલીફ ના હોય, સુખથી જીવતો હોય. પ્રોબ્લેમ પછી ક્યારે ચાલુ થાય ખબર છે? હવે એ માણસ જે છે ને, જે સંતોષની અંદર બહુ સુખથી જીવે, ઓછા પૈસા છતાંય તે મજેથી એની જિંદગી ચાલતી હોય. હવે એની આસપાસનો એનો જ ભાઈ કે એની જ બેન કે એનો જ કોઈક નજદીકનો સગો એ રૂપિયાની દ્રષ્ટિએ આગળ વધી ગયો. લાખો રૂપિયા, કરોડો રૂપિયા, પછી જેને કહેવાય ને કે મોટી મોટી ગાડી, બધું મોટું, ફર્સ્ટ ક્લાસ, એકદમ નજદીકનો. જો લોકોની પાસે રૂપિયા હોય ને, એની આપણને કોઈ વધારે ઈર્ષા નથી થતી, અને એનાથી આપણને કોઈ જાજો ફરક નથી પડતો કે બિલ ગેટ્સની પાસે આટલા રૂપિયા છે, આપણને કોઈ દિવસ કઈ વાંધો આવે? આપણને કોનો વાંધો આવે? મારા કાકાની પાસે તો આટલો સારો ધંધો છે, અમારે ધંધો જ નથી. મારા ભાઈ એને તો બહુ છે. આપણને જુઓ, આપણે કહીએ કે મારા સગાવાલા,
और એ સગાવાલાની જ ઈર્ષા, એની સાથે જ કોમ્પિટિશન, એનું જ જેને કે મનની અંદર એના માટે જ રૌદ્ર ધ્યાન. કહેના રે સજ્જન કહેની રે માયા. આખું જેને કે એક વિષ ચક્ર છે, ઝેરી ચક્ર છે. ખબર જ નથી પડતી કે શું છે એકચ્યુઅલી અંદર આપણું આ કચરા જેવું મગજ છે. બોલો, જેની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, એ ગમે એટલો સુખી થઈ જાય તોય આપણને તકલીફ નથી થતી. અને જેની સાથે લેવા દેવા છે, જેને આપણે એમ કહીએ છીએ કે આને તો હું પ્રેમ કરું છું, આ મારા પોતાના છે, એ જ લોકો જો વધારે સુખી થઈ જાય છે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. અને પછી શું થાય ખબર છે? એક વખત જેને યોગ સંલીનતા પ્રાપ્ત કરી પણ છે, થોડી ઘણી મન, વચન અને કાયા ઉપર થોડું કંટ્રોલ કર્યો પણ છે, જેને વળી પાછો દોડવાની ઈચ્છા થઈ જશે. હું બતાવી દઉં. જો આપણે કોને બતાવવું છે ખબર છે? આપણે મનમોહન સિંહને નથી બતાવવું, કે ઓલા મોદીને નથી બતાવવું, કે ઓલા અંબાણીને નથી બતાવવું. આપણે કોને? ના, પોતાની જાતને બતાવવું નથી. આપણે કોને બતાવવું છે? હા, એને બતાવી દેવું છે કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ. Something like I'm everything. Something સુધી તો સારું છે. અમે everything માનીએ. Now we want to be everything. એટલે જીવની આવી વિચિત્ર દશા છે. એટલે યોગ સંલીનતા પ્રાપ્ત થઈ પણ જાય ને તો એને ટકાવી રાખવી એ બહુ કઠણ છે. એટલે એને ટકાવી રાખવા માટે જે એડિશનલ ગુણની જરૂરત પડે છે એનું નામ કહેવાય છે વિવિક્તાચર્યા સંલીનતા બાહ્ય તપ. આખું જ લોજિકલ વસ્તુ છે. આ જે સંલીનતા તપ છે ને એ ગજબનું છે. ઇન્દ્રિય સંલીનતા હોય એ જો ડેવલપ કરો તો પછી કસાય સંલીનતા આવે. કારણ કે કસાય જે જાગે છે ને એ ઇન્દ્રિયો થકી જાગે છે. જે ઇન્દ્રિયો થકી અનુભવ પ્રાપ્ત થાય છે ને એનાથી જ એનાથી સંલીનતા જાગે છે. એક બહુ જેને કહે કે સરસ ચિંતન છે તપના વિષયની અંદર. આ આપણો જે વિષય ચાલી રહ્યો છે એ પર ગીતાનું કોટેશન છે અને એ એટલું અદ્ભુત છે કે એકચ્યુઅલમાં આપણને થાય કે આ ખરેખર જે વસ્તુ છે એ બહુ જ વિચિત્ર છે. કેવી રીતના આપણા મનની અંદર દુઃખ જાગે છે. એ દુઃખ જાગવાનું આત્મિક દ્રષ્ટિએ આપણે જે હેઠા પડીએ છીએ એ હેઠા પડવાનું જે કારણ છે ને એનું આખું વર્ણન બહુ સરસ ગીતાની અંદર કર્યું છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે સંગાત જાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात स्मृति विभ्रमः स्मृति भ्रंशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति. 8 સ્ટેપ્સ બતાવ્યા છે આની અંદર, આ 2 શ્લોકની અંદર. અને બહુ સુંદર ચિંતન આપ્યું છે, બહુ અદ્ભુત ચિંતન છે. એની અંદર કીધું છે ધ્યાયતો વિષયાન પુંસઃ. જીવ જ્યારે 5 ઇન્દ્રિયોથી કંઈક પણ જોવે છે, કંઈક પણ, એટલે સૌથી પહેલા શું થશે? વિષયનું ધ્યાન. એટલે એ વસ્તુ એના સંબંધી કેલ્ક્યુલેશન થશે. સારા છે, જે રીતે આપણે કાલે જ વિચાર્યું હતું કે જે પણ આપણે ઇન્દ્રિયો થકી જાણીએ છીએ એનાથી અથવા તો આપણા મનની અંદર ગમો થશે અથવા અણગમો થશે. આ બેમાંથી કંઈક થશે. બરાબર છે? એટલે સૌથી પહેલા શું વિચાર? તો કે વિષય સંબંધી વિચાર મનની અંદર થશે. જે જોયું છે એના સંબંધી મનની અંદર કેલ્ક્યુલેશન ચાલશે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. એવું ચિંતન જેવું ઉત્પન્ન થયું એટલે જે વસ્તુ પ્રિય લાગી એના પ્રત્યે આકર્ષણ પેદા થશે, આસક્તિ પેદા થશે. મનની અંદર એમ થશે આ સારું છે એટલે તરત જ એમ થશે કે આ મને, મગજની અંદર ફક્ત સારું છે એમ કરીને આપણે અટકી નથી જતા, પણ જેવું આપણા મગજે એમ વિચાર્યું કે આ સારું છે તો બીજી જ પડે એમ ઈચ્છા થાય છે કે આ મને મળી જાય તો સારું. આકર્ષણ ઉત્પન્ન થશે. એટલે વિષય ધ્યાનથી આકર્ષણ. સંગાત જાયતે કામઃ.
આકર્ષણ જેવું ઉત્પન્ન થશે એટલે પછી અંદરથી ઈચ્છા પેદા થશે કે મારે મેળવવું છે, મેળવવું જ છે અને મારે મેળવવું છે. જો મને આ મળે તો મારું જીવન સફળ, જો આ મને મળી જાય તો મને સુખ મળી જાય. આવા પ્રકારની ઈચ્છા આપણા મગજની અંદર પેદા થશે. અને મજાની વાત એ છે કે જ્યારે જ્યારે જીવ જે વસ્તુને નિહાળે છે, જે વસ્તુને નિહાળે એ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય. અને એ વખતે એક મગજની અંદર વિચાર આવે ને આવે બધાને, આ વસ્તુ જો મને મળી જાય તો મજો આવી જાય. અને એમ જ્યારે જ્યારે જે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ત્યારે ત્યારે આપણા મગજની અંદર આ જ કેલ્ક્યુલેશન ચાલતું હોય કે જો આ મને મળી જાય તો મજા, અને એ વસ્તુ મળી જાય તોય મજા નથી હોતી, મજા આવતી જ નથી. એવું લાગે છે કે આ મને મળી જાય, પરંતુ આપણા મનની અંદર ભયાનક વિકલ્પનું ઉથલ પાથલ થવાનું ચાલુ થઈ જાય છે. એટલે સૌથી પહેલા વિષયનું ધ્યાન, એના થકી આસક્તિ, એના થકી સંગાત જાયતે કામ, એનાથી કામ ઈચ્છા, કામાત ક્રોધો વિજાયતે. અને ઈચ્છાઓ થાય ને એ બધી પૂરી ન થાય. અને ઈચ્છાઓ થાય એની અંદર કોઈક ને કોઈક વળી પાછો આપણા અંતરાય કર્મના લીધે, હમણાં જ જીવિતના બતાવ્યું કે આપણું અંતરાય કર્મ હોય એટલે શું થાય, કોઈ એની અંદર બાધા બને. કર્મ આપણું હોય ને એટલે એ આપણે ભોગવવાનું જ છે. એટલે એની અંદર કોઈક ને કોઈક વળી આપણી અંદર બાધા બને તો આપણને એમ થાય કેમ કોઈ બાધા બને, મારું કર્મ છે મારે ભોગવવાનું છે, પણ એની અંદર બાધા શું કામ બીજો બને, બીજાને હું વાંધો પડે? તો કે આપણે પૂર્વજન્મની અંદર આવું જ કર્યું છે, ઊંધું જ કામ. આપણે બીજાને બાધા આપેલી છે. આજે પણ આપણે બાધા આપીએ છીએ. આપણી ઘણી વખત એ કોશિશ હોય કે ઓલો વ્યક્તિ છે ને એને આ વસ્તુ ના મળે. એટલે આપણી એક સહજ સાયકોલોજી કેવી હોય છે, ખાવું નહીં તો ખાવા ના દઉં, ઢોળી નાખું, ઢોળાઈ જાય મંજૂર, પણ કોઈને ખાવા ના દઉં. લગભગ ઘણી વખતે આવા પ્રકારની આપણા મગજની અંદર સાયકોલોજી પેદા થઈ જતી હોય છે. અને એના કારણે બીજું કઈ નથી મળતું, પણ અંતરાય કર્મો મળી જ જાય છે. એ અંતરાય કર્મ જે બીજાને બાધા આપીને આપણે બાંધ્યા, બીજાને બાધા આપી એટલે કોઈક આપણને બાધા આપે, અને એ કર્મ અંતરાય કર્મ પેદા કર્યું એટલે આપણને પણ અંતરાય નડે ને નડે. ઈચ્છા થાય અને અંતરાય બાંધેલું છે એટલે એક કર્મ નડવાનું, અને કોઈને બાધા આપેલી છે એટલે કોઈ આપણને બાધા આપવાનું. એટલે જ્યાં બહાર કોઈએ બાધા આપી, કામથી ક્રોધ ઉત્પન્ન થાય. અને જ્યાં ઈચ્છા પેદા થઈ, કામ એટલે વિષય વસ્તુ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા, કામાત ક્રોધો બીજાયતે, કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધાદ ભવતિ સમોહ, અને ક્રોધ ઉભો થાય ને એટલે શું થાય, શું કરવું શું ન કરવું એનો વિવેક ગુમાવી દેશે માણસ, અને એનું નામ છે સમોહ. વિવેક ભાન ભૂલી જવું. સમોહાત સ્મૃતિ વિભ્રમ, જેવો વિવેક ખતમ થયો, મોહ ઉત્પન્ન થઈ ગયો, સ્મૃતિ વિભ્રમ થઈ જાય. સ્મૃતિ વિભ્રમ એટલે શું? એ બે પ્રકારે થાય સ્મૃતિ વિભ્રમ. એક, આ જે છે એ મારો પોતાનો છે, આપણે ભૂલી જઈએ. આ મારો પતિ છે, આ મારી પત્ની છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે, મારા માતા પિતા છે, મારો છોકરો છોકરી છે, મારો મિત્ર છે. સ્મૃતિ વિભ્રમ. ક્રોધ જ્યારે પણ આવે છે ને એટલે તો ક્રોધને કેવો કીધો છે? ક્રોધ કેવો છે? ક્રોધ આંધળો હોય. કેવી રીતના? તો કે માણસની આંખો તો છે, જોઈ તો શકે જ, પણ છતી આંખે ક્રોધી વ્યક્તિ આંધળા જેવો બિહેવ કરે. એને
દેખાય નહીં કે આ મારા સગા છે. બેફામ વર્તન કરી નાખે, બેફામ. એક આનું નામ સ્મૃતિ વિભ્રમ કહેવાય. અને બીજું સ્મૃતિ વિભ્રમ એટલે શું? તો કે જીવ પોતાના ગુણો જ ભૂલી જાય. એને જે ડેવલપ કરેલા છે ગુણ થોડા ઘણા, ક્રોધ જેવો આવ્યો એ ડેવલપ કરેલા ગુણ છે ને એ પોતે ભૂલી જાય. પોતાનો સહજ જે સ્વભાવ છે આત્માનો એ ભૂલી જાય. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિ નાશો. જેવો ગુણનું વિસ્મરણ થાય એટલે બુદ્ધિનાશ, જ્ઞાનનાશ. મુખ્ય આત્માનો ગુણ છે જ્ઞાન. એ મુખ્ય ગુણ જ ખતમ, જેના કારણે આપણે ચેતનવંતા કહીએ છીએ. જે જીવિત હોય, સમજો જીવ છે તો એને શું કહેવાય? ચેતન. ચેતન એટલે શું? અથવા તો જીવનો મુખ્ય ગુણ કીધું છે ચેતના લક્ષણો જીવ. જીવનું લક્ષણ શું? ચેતના. એ ચેતના એટલે શું? તો કે જ્ઞાન. જે જીવની અંદર રહેલી જ્ઞાયક શક્તિ એનું નામ ચેતના. જ્ઞાન શક્તિ છે ને એ જ્ઞાન શક્તિ જ ચેતના. જ્યારે સ્મૃતિ વિભ્રમ થાય, ગુણોને ભૂલે, ત્યારે એ ગુણોને ભૂલવાની અંદર પોતાનો જ્ઞાન ગુણ જીવ ખોઈ બેસે. સ્મૃતિ ભંસાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. અને જેવો બુદ્ધિનો નાશ થાય છે, પોતાની જ્ઞાન શક્તિ એ ખોઈ બેસે છે, ત્યારે એનો સતમુખ વિનિપાત થાય છે. બધે જ તરફથી એનું પતન ચાલુ થઈ જાય, ખતમ થઈ જાય. એટલે એકચ્યુઅલની અંદર તો જે આપણા અંદર રહેલી ઈચ્છાઓ છે એ જીવને આવી રીતના હેરાન કરે, પરેશાન કરી નાખે. ભગવાને એટલા માટે એક સૂત્ર પણ આપ્યું છે ચિંતન માટે, અવેખા અનાનંદો. ભગવાનને પૂછ્યું કે ભગવંત, અનાનંદ દુઃખ શું છે? જગતની અંદર આટલા બધા દુઃખો દેખાય છે, તો એકચ્યુઅલમાં દુઃખ છે શું? તમે દુઃખને એક્સપ્લેન તો કરો. તો ભગવાને કીધું અવેખા, અપેક્ષા એ દુઃખ છે. અને જ્યાં જેટલી અપેક્ષા ત્યાં તેટલું દુઃખ. એક્સપેક્ટેશન. માને દીકરાથી એક્સપેક્ટેશન હોય એટલે ગમે એટલું દીકરા માટે કરેલું હોય અને એના બદલાની અંદર એ જે એક્સપેક્ટ કરેલું હોય એવી રીતે આ દીકરો વર્તાવ ન કરે તો દુઃખ. આખા સંસારનો સ્ત્રી ભાર વેંઢારે, પણ એને અંદરથી શું હોય કે આટલું બધું કરવું, ખુશી ખુશી કર્યો. સ્ત્રી ઘરને એટલું સારી રીતે સંભાળી લે. ઘણી સ્ત્રીઓની અંદર બહુ ગુણ હોય, બહુ ક્વોલિટી હોય, આવું તો પુરુષ ન સંભાળી શકે. એટલું સારી રીતે ઘરને સંભાળે, બધાને સંભાળી લે, અને છતાંય તે છેલ્લે એને દુઃખ થઈ જાય, ઓછું આવી જાય. શું? મને કોઈ સાચો, હું આટલું કરું છું, મને પછી પાછો કોઈક મહારાજ સાહેબની પાસે જશે, સાહેબ મારી પાસે જસ રેખા જ નથી, મને જસ નથી, હું ગમે એટલું કરું કોઈના માટે, દુઃખી થઈ જાય. આ છોડી દેવાનું, જોવાનું. આ અહીંયા જોઈએ છીએ જસ જસ જસ, એ બધી અપેક્ષા છે. એટલે શું થશે ખબર છે? જસ રેખા હોય, લોકો જસ આપે ને તોય દુઃખ થાય. કારણ કે ના, ખરેખર તમે જોજો, લોકો જસ આપશે ને એ જીવ પણ ઘણી વખત દુઃખી હોય છે. કેમ ખબર છે? એને ઈચ્છેલો એવો જસ એને નથી મળતો પાછો, એના એક્સપેક્ટેશન પ્રમાણે નથી મળતો. મળે તો છે પણ એની શરતો છે. ઘણા માણસો એવો હોય પાછા કે એમ મને બહારવાળા તરફથી તો બહુ જસ છે, અને તને જસ મળી જાય છે એવું શું છે? આખું ગામ તને જસ આપે છે, પેટ ભરી લે ને. આ સંસ્થાઓમાં કેવા જેવું છે, નોર્મલ
હું શા માટે લેડીઝનું કહું છું ખબર છે? કારણ કે એકચ્યુઅલમાં લેડીઝ એટલું કામ કરે છે એકચ્યુઅલની અંદર, આખા ઘરને આમ સંભાળે છે. એ પુરુષ માટે સંભાળવું નોટ ઇઝી જોબ. પણ છતાંય એ દુઃખી કેમ થઈ જાય આટલી ક્વોલિટી હોવા છતાં? તો કે એ એટલા માટે દુઃખી થઈ જતી હોય છે કે અવેખા નહીં, મૂળ પોતાની અંદર એ વસ્તુ છે કે જે ન હોય તો સુખી થઈ જાય. એટલે બધું કરીને પણ છતાંય તે એને દુઃખ કાયમ છે. અપેક્ષા છે તો જ બધું કરે છે. અપેક્ષા છે તો જ બધું કરે. ના, એ ઘણી વખત શું છે કે અપેક્ષા એકદમ ખૂણે હોય છે, એકદમ દબાયેલી છુપાયેલી હોય છે. મોટા ભાગે ઉત્સાહથી એને ઘર પ્રત્યે લાગણી છે, એને મોહ જે પણ કયો, રાગ કયો, મોહ કયો, પ્રેમ કયો, લાગણી કયો, એ બધું જ. અને એક સ્ત્રીનો આવા પ્રકારનો ગુણ હોય છે. જો અપેક્ષા પુરુષને ન હોય, લાગણીનો મોહ પુરુષને ન હોય, પણ પુરુષથી એ કામ કરાવી દેવું જોઈએ. આજ થોડુંક જતા થોડુંક તમારા માટે સારું કહી દઉં ને, જે ગુણ છે એ ગુણની પ્રશંસા કરવી જ જોઈએ. તો બહેનોની અંદર જે ગુણ છે એ ગુણની પ્રશંસા તો કરો કે આ બધી ગુણ છે, પણ એ સાથે એક એ વસ્તુ પણ બતાવી દઉં કે આટલું બધું તમારી અંદર છે, પણ ક્યાં અટકી જાવ છો તમે? એમાં બધા ગુણ દબાઈ જાય ને. દબાઈ નહીં જાય, પણ પોતે જ દુઃખી થાય. જો ઘરવાળા જે આટલું સરસ રીતે કામ કરતા હશે ને, અંદરથી જો બહારથી કોઈ કે ન કે, અંદરથી તો માનતા જ હોય છે કે એકચ્યુઅલી અંદર આ છે તો મારું ઘર સારી રીતે ચાલે છે, નહીં તો તકલીફ જ પડી જાય. અને એ તો થાય, ઓલી પિયર જાય ને હાજરીના ખબર આપે, કેટલા વિશેષો થાય એ તો જેને કહેવાય ને કે જ્યારે ના હોય ને ગેરહાજરી, ત્યારે ખબર પડે કે અરે બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. એક્સપેક્ટેશન્સ તો છે, પણ એક્સપેક્ટેશન પૂરા નથી થતા, તો એ કામ તો ચાલુ જ રહેશે, એની લાગણી ઓછી નથી થતી. એ જ કહું છું ને, એટલે એ જ ક્વોલિટી બતાવી રહ્યો છું. ત્યારે જ થાય. એની આવી ક્વોલિટી પુરુષને ડેવલપ કરવી બહુ કઠણ છે, એકચ્યુઅલી અંદર કઠણ છે. પણ છતાંય આટલો બધું હોવા છતાં પણ એનો આ એક જેની કહેવાય અપેક્ષા, એના કારણે એને સુખ નથી, એ સુખથી પોતે વંચિત રહી જાય છે. એટલે અહીંયા શું કીધું છે કે અપેક્ષા એ જ અણાનંદો, અવેખા અણાનંદો. આ જે સલીનતા તપ છે ને, એની અંદર આ વસ્તુ ઉપર ભાર દેવાનો છે. સલીનતા તપની અંદર સૌથી પહેલા ઇન્દ્રિય સલીનતા આવે, પછી કષાય સલીનતા, એના આધારે યોગ સલીનતા. અને આ ત્રણેય સલીનતાને બચાવવા માટે, રક્ષણ કરવા માટે જરૂરી પડે છે વિવિક્તાચર્યા સલીનતા. આવી ગઈ ને છતાં પણ રહેતી નથી. કારણ કે શું થાય ખબર છે કે આપણા પોતાના કોઈક વ્યક્તિઓ આપણા કરતા સુખી થઈ જાય, આગળ નીકળી જાય તો આપણને બહુ 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 દુઃખ થાય. એટલે આવા નિમિત્તો ન મળે એવી રીતના સંકોરાઈને રહેવું, એનું નામ વિવિક્તાચર્યા સલીનતા. આ સંસારી માટે બહુ કઠણ છે. એટલે સાધુઓ શું કરે ખબર છે? જેને એકદમ આત્માની આરાધના કરવી હોય ને, જંગલમાં ચાલ્યા જાય, એકાંતની અંદર ચાલ્યા જાય. આપણે ત્યાં પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, 5 પ્રકારના ચારિત્ર બતાવ્યા છે. એની અંદર એક ચારિત્રનું વાત આવે છે, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, કે જે સાધુની એક યોગ્યતા થોડીક અમુક ડેવલપ થઈ જાય, એ સાધુ ગુરુને વિનંતી કરે કે ભગવાન, અમારે પરિહાર વિશુદ્ધિ એ વિશિષ્ટ પ્રકારનું ચારિત્ર પાલન કરવું છે. એની અંદર કેવું હોય કે 9 સાધુઓ નીકળે, અને 9 સાધુઓ નીકળે, એની અંદર 4 સાધુઓ તપ કરે, 4 સાધુઓ એની સેવા કરે. કારણ કે ઓલા તપ કરે એટલે કેવું તપ કરે ખબર છે? ઘણી વખત તો એટલું જબરદસ્ત મનની અંદર સંકલ્પ કરે કે પગની અંદર કાંટો વાગે તો પણ મારે કાઢવાનું નહીં, શરીરની અંદર કાંઈ પણ તકલીફ થઈ જાય એ શરીર તરફ અમારે જોવાનું જ નહીં, બચાવવાની તમારે માત્ર આંખની કેર કરવાની, 2 આંખ સિવાય કોઈ કેર નહીં કરવાની. સતત ધ્યાનની અંદર રહેવાનું, સ્વાધ્યાયની અંદર રહેવાનું. કોઈ ઉપદેશ પણ ન આપે. જે તપ કરતા હોય ને એ ઉપદેશ ન આપે, ઉપદેશ આપવાનો એ વખતે છોડી દે. એટલે કોઈ નહીં, માત્ર આત્માને આત્મા સિવાય કંઈ જ નહીં. બરાબર છે? 6 મહિના સુધી લગાતાર આવી રીતના તપ કરે.
પરિહાર વિશુદ્ધ. પછી જે 4 જે તપ કરતા હતા એ સેવક બને, વ્યયાવચ્ચી સાધુ બને, અને જે વ્યયાવચ કરનારા હતા એ તપ કરે. આ દરમિયાન જે 9 સાધુ હોય એમાંથી એક જે સાધુ છે એ વાંચના આપે એ લોકોને. જે તપ કરતા હોય ને એને વાંચના તો જરૂરી પડે, કારણ કે જેવી તમે કીધું કે જો જ્ઞાન રોજ રોજ ભણો છો તો આ છે ને થોડુંક સારું બને. નહીં તો આપણે તો કેવું છે ખબર છે કે જેવા નોર્મલ લાઈફની અંદર આવ્યા તો બધું સાંભળેલું કરેલું ભૂલાઈ જવાય. એટલે જેવી રીતના રોજ ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, સ્નાન કરવું, આ બધું જેવી રીતના શરીર માટે જરૂરી છે, એવી રીતના જ આત્મા માટે રોજ રોજ સ્વાધ્યાય થવો જરૂરી છે. એ સામાન્ય સંસારી હોય કે સર્વશ્રેષ્ઠ તપસ્વી સાધક સાધુ હોય. એકદમ પરિહાર વિશુદ્ધિ એટલે બહુ ઉચ્ચ, અત્યારે તો આ થતું નથી. કારણ ના પરિહાર વિશુદ્ધિ ચારિત્ર માટે આપણે ત્યાં નિયમ બનાવેલો છે કે જેને કેવલ જ્ઞાન થઈ ગયું હોય એવા સાધુ, અથવા તો કેવલ જ્ઞાની પાસે જે શીખેલા છે એવા ગણધર ભગવંત, અથવા તો જેણે પરિહાર વિશુદ્ધિ એક વખત તપ કરેલું છે એ, આ વ્યક્તિ જ બીજાને પરિહાર વિશુદ્ધિ ચારિત્રો આપી શકે, કરાવડાવી શકે. અત્યારે તો આ 3 માંથી કઈ નથી, એટલે અત્યારે તો પરિહાર વિશુદ્ધિ ચારિત્રો થાય નહીં, કારણ કે એના માટે અમુક ટેકનિક હોય છે. એ ટેકનિક આ લોકો જ બતાવી શકે, એ લોકોને જ એકદમ પરફેક્શન એનું ખ્યાલ હોય. બાકી આપણે જેને કે શાસ્ત્રના હિસાબે ગમે તે વિચાર કરવાનો છતાં પણ એ જે પરિહાર વિશુદ્ધિની અંદર જે અદ્ભુત સંયમ પાલન ને એની અંદર જે નીતિ નિયમો સૂક્ષ્મતાથી એની અંદર જે ધ્યાન વગેરેનું કરવાનું છે ને, આ બધું એની ધ્યાન વગેરેની ટેકનિક એ ખબર ન હોય. એક બીજો સવાલ, આ સાધુ ભગવંતો 21 દિવસની કયોની જોગ, એ જોગ તો બહુ સામાન્ય હોય છે. એક જોગનું 21 દિવસ અંદર રે આમેલ કરે, એ પેલા જોગ આખી વસ્તુ અલગ છે, અને આ જે તમે પૂછી રહ્યા છો ને એ આખી વસ્તુ અલગ છે. જોગ તો પદવી પ્રાપ્ત ન થાય એ પહેલા સુધી અલગ અલગ આગમો ભણવા માટે તપશ્ચર્યા સાથે, વિધિ સાથે જે કરવામાં આવે એનું નામ જોગ, જેની વાત મેં કહી દીધી છે પહેલા આ પ્રવચનમાં. હવે સમજો કે એ જોગ કરીને આગળ વધીને છેટ આચાર્ય પદવી સુધી પહોંચી ગયા. એ આચાર્ય બન્યા પછી 5 આરાધનાઓ કરી, જેને પંચ પ્રસ્થાન કહેવામાં આવે. એ પંચ પ્રસ્થાનની અંદર ગૌતમ સ્વામી, ત્રિભુવન સ્વામીની દેવી, ગણિપીટક યક્ષ, સરસ્વતી અને લક્ષ્મી, આ 5ની અમુક વિશિષ્ટ મંત્ર, સૂર્ય મંત્ર દ્વારા આરાધના કરી કે જેના થકી એને શાસન પ્રભાવક શક્તિ પ્રાપ્ત થાય. ને આ જે પંચપ્રસ્થાનની આરાધના કરે ને, એ પંચપ્રસ્થાનની અંદર એક પ્રસ્થાનની આરાધના 21 અથવા તો એવી રીતના આંબેલો પૂર્વક કરે. એ 21 આંબેલો વગેરે જે કરે એની અંદર સ્ત્રીનો કોઈ સંપર્ક ન રાખે, કારણ કે સ્ત્રી જો મીણ અને આગ નજદીક આવે એટલે મીણ ઓગળે ને ઓગળે. તમે એમ કહો કે આગની પાસે લઈ જાઓ અને મીણ ન ઓગળે તો કે આવું ન થાય. એવી રીતના જ પુરુષ છે ને એ મીણ જેવો કહ્યો છે, અને સ્ત્રી છે એના માટે અગ્નિ જેવું કામ કરે છે. એની અંદર કઈ સ્ત્રીની નિંદા નથી, આની અંદર પુરુષની જ કેપેસિટી ઓછી છે. લોખંડ જેવો જો બની જાય તો એને અગ્નિની અસર ન થાય, પણ એ પોતે મીણ જેવો છે એટલે એને અસર થાય. અને પુરુષ જેને કે પ્રાય કરીને મીણ જેવો કહ્યો છે. મહાન યોગીઓની વાત નથી ચાલતી, તીર્થંકર પરમાત્માની વાત નથી ચાલતી, પણ સર્વસામાન્ય પુરુષ આવો હોય. પછી એ સાધુ બની જાય, આચાર્ય બની જાય તો પણ એ રહેવાનો છે તો મીણ જેવો છે. એટલે એને જો નિમિત્ત મળે તો એના મનની અંદર વિષય વાસના વગેરે પણ જાગી શકે. આ 21 દિવસની અંદર એવી પ્યોરિટી વાળી એને તો જ એને એવી પ્રકારની લબ્ધિ એને ઉત્પન્ન થાય. અને એને લબ્ધિની શા માટે જરૂર છે? એના પોતા માટે નહીં. આ આચાર્ય ભગવંત છે, એને કોઈ વખત શાસન માટે જરૂરી પડે તો પછી એ લબ્ધિ હોય તો એનો ઉપયોગ કરી શકે. એટલા માટે આચાર્ય તરીકેની જવાબદારી પૂર્વક એને આ પ્રાપ્ત કરવાનું વિધાન છે. એટલા માટે તો એ 5 સાધનાઓ કરે એ વખતે એ 21 આંબેલ વગેરે જે તપ કરે એની સાથે મંત્રનો જાપ કરે. મંત્રનો જાપ પણ બહુ જ વિશિષ્ટતાથી, બહુ સ્થિરતાથી કરવો પડે. એની સાથે વિવિક્તાચર્યા, આ વિવિક્તાચર્યાની વાત છે. વિવિક્તાચર્યા એટલે શું? તો કે જે સ્ત્રી, પશુ, નપુંસક,
દુષ્ટ વ્યક્તિઓ વગેરે ન રહેતા હોય એવા એકાંત સ્થાને, અને ત્યાં સુધીનો નિયમ છે કે એ 21 દિવસ સુધી સ્ત્રીનો પડછાયો પણ ન લઈ શકે. બહાર પણ ના નીકળે ત્યાં સુધી કે બને તો ઝાંઝરનો પણ અવાજ ન આવે એવા એકાંતની અંદર રહે. કારણ કે આની અંદર શું થાય ખબર છે? એ ઝાંઝરનો અવાજ સાંભળે ને તો પણ રાગ આવે, સ્ત્રી યાદ આવી જાય એને, તો રાગ આવી શકે. આપણે ત્યાં સામાયિક પ્રતિક્રમણ વગેરેની અંદર જ્યારે નીતિ નિયમ બનાવે છે ને તો એને સમજી લેવાના. આપણે પાડી શકીએ ન પાડી શકીએ આખી વસ્તુ અલગ, પણ કેમ આપણે જેને કહીને કે પ્રાય કરીને ઇન્ડિયાની અંદર જ્યાં સંભાવના છે ત્યાં પુરુષનું અલગ અને સ્ત્રીનું અલગ શા માટે કરતા હોઈએ છીએ? અહીંયા આપણે નથી સુવિધા એટલે આપણે ભેગું કરીએ છીએ. ઓકે, એની અંદર કઈ દેશ કાળ પ્રમાણે આપણે કરીએ એ આખી વસ્તુ અલગ છે, પણ સમજી લેવાનું કે શા માટે અલગ કરતા હોઈએ છીએ. તો કે પુરુષનો સ્વભાવ જ એવો છે કે સ્ત્રીને જુએ ને તો એના મનની અંદર રાગ ઉત્પન્ન થાય. એકચ્યુઅલી અંદર પછી શું થાય ખબર છે? સ્ત્રીઓના મનની અંદર એમ થાય કે અમને ખરાબ ગણે છે. જો આની અંદર આખો કોન્સેપ્ટ આખો અલગ છે. આની અંદર તો સ્ત્રીએ ખરાબ લગાડવાનું જ નથી, ઉલટાનું એને તો એમ પુરુષને ખરાબ લગાડવાનું છે. શું એની અંદર તો એની કમી છે કે એને સ્ત્રીની ભેગું એટલા માટે નથી કરવાનું કારણ કે એના મનની અંદર જલ્દીથી જો સ્ત્રી પુરુષને જોવે ને, એનો અવાજ સાંભળે ને તો કદાચ એને એટલું જલ્દીથી રાગ નહીં ઉત્પન્ન થાય. પુરુષ સ્ત્રીનું એવું જ રચના છે, પણ પુરુષની રચના એવા પ્રકારની છે કે સ્ત્રીનું એક કપડું અડી જાય ને તોય એને અંદરથી ગલગલિયા થાય, રાગ ઉત્પન્ન થઈ જાય. એટલે સ્ત્રીનો જેટલો સંપર્ક એને એક ક્રિયા દરમિયાન ઓછો હશે એટલું જ એના મનની અંદર ખરાબ વિચાર આવવાની શક્યતાઓ ઘટી જશે. એટલે આવા નિયમ બનાવેલા હોય છે. એટલે આચાર્ય ભગવતને જે આ સાધના કરતા હોય ને તો એ સાધના કરતી વખતે એને આવા નિયમો પાડવા પડે. કારણ કે જો એ વખતે જો એના મનની અંદર આમ નોર્મલની અંદર તો કંઈ આ બધું શક્ય નથી. અને જીવની કેવું છે ખબર છે કે જો તમે બહારનું મારું બધું જોઈ શકો કે એના ક્રિયા આ તે બધું સારું છે, પણ અંદરના ભાવ ક્યાં જોઈ શકો? અને અંદરના ભાવ તો ઉપર નીચે થતા હોય, ઘણી વખત થતા હોય. મન બગડી જાય, પછી પાછું મનથી પશ્ચાતાપ કરે, પાછો મનને સંયમમાં લાવે, ફરીથી પાછો જ સ્થિર થાય. કારણ કે આ સાધનાની ભૂમિકાની અંદર જ્યારે જીવ આગળ વધતો હોય ને ત્યારે ઘણી વખત એને ભાવનાત્મક રીતે અપ એન્ડ ડાઉન્સ આવે જ રાખે. એવું ન હોય કે જેને કહે કે એ સાધક બની ગયો છે એટલે આમ બસ એને ઉપર જ ચડવાનું છે. ના, કોઈ દિવસ ન હોય એવી રીતના. એ તો ઉચ્ચ ભૂમિકાએ જઈને પછી એકદમ સ્ટ્રેટ ચડવા માંડે ક્ષપક શ્રેણી ઉપસમ શ્રેણીની અંદર. ત્યાં સુધી તો એને અપ એન્ડ ડાઉન્સ આવે. કોઈ વખત જેને કહે કે નિમિત્ત મળે ને તો નિમિત્ત મળે તો ઊંધા વિચારો લે. તો આ પરિહાર વિશુદ્ધિ ચારિત્રની અંદર પણ વિવિધતાચર્યા, ખાસ કરીને લોક સંપર્કનો ત્યાગ, માત્ર સ્ત્રીનો નહીં. એની અંદર જે આપણે બ્રહ્મચર્યની 9 વાડ 9 નિયમ કીધા છે ને એની અંદર કીધું છે સ્ત્રી સંગ પ્રસુ મદ્વેસ્માસન કુંડ્યાંતરોજનાત. એટલે સ્ત્રી, પશુ અને નપુંસક કોઈનો સંપર્ક નથી કરવાનો. એને માત્ર સ્ત્રીનો સંપર્ક નિષેધ નથી કર્યો. 3 વસ્તુ બતાવી છે. પશુ શું કામ? તો કે પશુ અવિવેકી હોય, અજ્ઞાન હોય. એ જે ક્રિયા મનુષ્ય, સમજદાર મનુષ્ય એકાંતની અંદર કરે એ જ ક્રિયા એ લોકોની સામે કરે. અને આપણે કેવા છીએ ખબર છે? એની ક્રિયાને જોઈને જેવી રીતના લક્ષ્મણ સાધ્વીની વાત આવે છે કે એને ચકલાને ચકલીને જેને કહે કે સાંસારિક અવસ્થા એ લોકોની જોઈ અને લક્ષ્મણા જેવી સાધ્વી ઉત્તમ બહુ પવિત્ર સાધ્વી હતા, તોય ઘડીક વાર થોડોક સમય એમના મનની અંદર વિચાર આવી ગયો કે આ કેવા સુખી છે, આપણે તો આવું સુખ જ નથી. ભાવનાત્મક રીતે પડ્યા. એટલે જ સાધુના માટે કીધું છે કે પશુઓ સ્ત્રી રહેતી હોય ત્યાં તો નહીં જ રહેવાનું, પશુઓ પણ રહેતા હોય ત્યાં નહીં રહેવાનું, નપુંસકો રહેતા હોય ત્યાં પણ નહીં રહેવાનું. બહુ તકલીફ પડે. ભાવનાત્મક રીતે એનું પતન થઈ જાય. એટલે આ બધી વસ્તુઓને માટે આવા નિયમો બતાવ્યા છે. આ છે સંલિનતા, તપ, વિવિક્તાચર્યા સંલિનતાને કહેવાય કે પોતાના નીતિ નિયમને પાળવા માટે લોક સંપર્કથી ઘણા દૂર હટી જવું કે જેથી કરીને ઇન્દ્રિય કસાય અને યોગ સંલિનતા દિવસ રાત ઊંઘે પણ નહીં એવું હોય છે. સંલિનતા શેની અંદર? પંચ પ્રસ્થાનની અંદર ન ઊંઘે એવું નથી. ઊંઘી શકે પણ નિદ્રા અલ્પ થઈ જાય. આ બાહ્ય તપ થયું. અભ્યંતર તપ બહુ વિસ્તાર વાળો વિષય છે એટલે વળી પાછા
જ્યારે આપણે આ ક્યારે રીતના સમજાવવા આવશે? માટુંગામાં મારા શબ્દ હતા ને ત્યારે આપ જેવા આવવાના હોય ને એની પહેલા જ ઉપાસીમાં બધી બાજુ પડદા મીન્સ કે નખાવી દે કે કેમ કે બિલ્ડિંગો બધા એટલા નજીક હોય કે અમારે પડદો ખુલ્લો હોય ને બારી ખુલ્લી હોય ને અને ધ્યાન જાય ને તો માણસો તો પોતાના ઘરની અંદર તો કેવી રીતે રહેતા હોય એટલે સાવ અંધારામાં એકાંત કોઈ એટલે બહુ તકલીફ પડે. ઉપાશ્રયમાં મહારાજ આવે ને કેમ કે આજકાલ શહેરમાં રહેવું બેન, આજકાલ શહેરમાં રહેવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું થઈ ગયું સાધુઓ માટે, કારણ કે જ્યાં નજર કરે ત્યાં પતનના ચાન્સ છે. પેલા કેમ રહેતા હતા જંગલોની અંદર ને એકદમ નાના નાના ગામડાઓની અંદર કેમ રહેતા હતા? કારણ કે એ એવી રીતના રહે તો જ એમને ચારિત્ર પાલન માટે અનુકૂળતા મળી જાય. અને અત્યારે જુઓ આખું બદલાયું છે તો પછી જેને કહે કે થોડુંક તો ક્રિયા પણ બદલાઈ ગઈ છે ને, એટલે થોડોક ફરક પડી ગયો છે અને સાધુતાની ક્વોલિટીની અંદર ફરક પડી ગયો છે. આ ક્વોલિટીની અંદર ફરક તો પડ્યો છે. વિવિધતા ચર્યા સંલીનતા આપણે ઉપયુક્ત રીતે આ તપ નથી કરી શકતા એટલા માટે. યોગ સંલીનતા એટલે શું? મન, વચન અને કાયા આ ત્રણેયને કંટ્રોલમાં કરવા એ યોગ સંલીનતા છે. હવે આજે છે ને 11:15 થઈ ગયા છે ઓલરેડી, અને આ હું તમને કહું આ તમારા માટે હું એકદમ સારો થઈ ગયો. સવારે તો એવું હતું કે મને ચક્કર આવતા હતા, ઉલટી જેવું થતું હતું, પેટ એકદમ અને માથું સખત ચડતું હતું. પછી એમને ગોળી આપી, એ ગોળી લઈને હું અડધો પોણો કલાક સૂઈ ગયો.